રાધે કૃષ્ણ મિત્રો. માનવ શરીરમાં રહેલી અદૃશ્ય વસ્તુઓ. માનવ શરીરમાં અદૃશ્ય વસ્તુઓ રહેલી છે. માનવ શરીર હવા, પાણી, અગ્નિ, આકાશ, ધરતીનું બનેલું છે. એટલે કે માનવ શરીરનું જે બંધારણ છે તેમાં 5 તત્વોનું સંયોજન છે: પાણી, અગ્નિ, વાયુ, આકાશ અને ધરતી. પણ તે સિવાય પણ અદૃશ્ય વસ્તુઓ માનવ શરીરમાં રહેલી છે, જેનો કોઈ આકાર નથી, જેનો કોઈ રૂપ નથી, રંગ નથી, વજન નથી, પણ તે અદૃશ્ય વસ્તુઓને શું કરી શકાય છે? અનુભવી શકાય છે, મહેસૂસ કરી શકાય છે. જેમ જરૂરી માત્રામાં માનવ શરીર માટે ઉપયોગી છે, પરંતુ તેને અતિશય માત્રામાં ઉપયોગ થાય તો તે માનવ શરીરને નુકસાન કરતા છે. તો તે કઈ અદૃશ્ય વસ્તુઓ છે તેને સમજીએ. સૌથી પહેલી અદૃશ્ય વસ્તુ છે કામ. કામ વાસના માનવ શરીરમાં જ રહેલ છે, જે મુખ્યત્વે માનવ શરીરના ગુપ્ત ભાગમાં એટલે કે ગુપ્તાંગમાં રહેલી છે. વાસનાની પ્રબળ ઈચ્છા ગુપ્તાંગમાં જોવા મળે છે, અને વાસના ગુપ્તાંગ દ્વારા શાંત કરી શકાય છે. જો વાસનાને અતિશયોક્તિ પર લઈ જવામાં આવે તો તે સંપૂર્ણ શરીરને શું કરે છે? નુકસાન કરે છે, સંપૂર્ણ શરીરને ક્ષીણ કરે છે. એટલે સુખી જીવન જીવવા માટે વાસના શાંત રહે તે ખૂબ જ જરૂરી છે. બીજી અદૃશ્ય વસ્તુ છે ક્રોધ. ક્રોધનું સ્થાન પણ માનવ શરીરમાં જ છે. ક્રોધ મુખ્યત્વે માનવ શરીરના જીભ નામના અંગમાં જોવા મળે છે. એટલે કે ક્રોધને જીભના માધ્યમથી શું કરી શકાય છે? પ્રદર્શિત કરી શકાય છે, બતાવવામાં આવે છે. જીભથી બોલાયેલા શબ્દો દ્વારા જ માનવ શરીરને ખબર પડે છે કે આ વ્યક્તિ ક્રોધિત છે. અતિશય ક્રોધ પણ શું કરે છે? માનવ શરીરનું નુકસાન કરે છે, શારીરિક નુકસાન કરે છે. એટલે ક્રોધ પણ કેવો હોવો જોઈએ? લિમિટેડ, અંકુશમાં હોવો જોઈએ. અંકુશમાં રાખશો તો ક્રોધથી માણસને નુકસાન થતું નથી. તો આ પણ એક અદૃશ્ય વસ્તુ છે. ત્રીજું છે લોભ. લોભ એટલે કે લાલચ. લોભ, લાલચ પણ માનવ શરીરમાં રહેલો અદૃશ્ય વિકાર છે. આને અદૃશ્ય વિકાર છે, જેને જોઈ શકાતો નથી પણ અનુભવી શકાય છે. લોભનું સ્થાન શરીરમાં મુખ્યત્વે હાથમાં રહેલું છે. માનવ શરીરના જે હાથ છે ત્યાંથી સાબિત કરાય કે એનામાં કેટલો લોભ છે. તમને કોઈ એવી જગ્યાએ લઈ જવામાં આવે જ્યાં કે બહુ સોનું, ચાંદી અને હીરા મોતીના ઢગલાઓ હોય, તો સૌથી પહેલાં તમે શું કરશો? તમે તમારા હાથથી તે વસ્તુઓ લેવા રાખશો. તમારી પાસે કોઈ પાત્ર હશે તો પાત્રમાં હાથથી તમે એ વસ્તુ ભરવા લાગશો. તો તમારા હાથ થાકશે જ નહીં. તમે ગમે તેટલો ભર કરશો પણ હાથ થાકશે નહીં. એટલે ક્રોધનું સ્થાન, લોભનું સ્થાન ક્યાં છે? હાથમાં છે. તમે થાકી જશો તો પણ તમારા હાથ નહીં થાકે. આ બધી વસ્તુ લેતા તમારા હાથ થાકશે જ નહીં. એટલે તમારા હાથમાં શું છે? લોભ છે, લાલચ છે. ચોથું છે મોહ. મોહ મુખ્યત્વે માનવ શરીરના મનમાં હોય છે. મોહનું સ્થાન ક્યાં હોય છે? મનમાં. માનવ શરીરના મનમાં મોહ હોય છે. મોહ પણ અદૃશ્ય વિકાર છે. પણ કોઈ વસ્તુ કે વ્યક્તિનો મોહ લાગી જાય, જો કોઈ વસ્તુ કે વ્યક્તિનો મોહ લાગી જાય પછી તે વસ્તુ કે વ્યક્તિ જલ્દી છૂટતા નથી. મોહ જલ્દી છૂટતો નથી. નહીં કહેતા મનમોહક, મનમોહિત. જો કોઈ વ્યક્તિ તમારું મન મોહી લે તો તે વ્યક્તિને તમે શું થઈ જાઓ છો? મનમોહક થઈ જાઓ છો. અતિશય મોહ પણ તમારું નુકસાન કરે છે. આ મોહનું સ્થાન મનમાં હોય છે. મોહ પણ શું કરે છે? તમારું નુકસાન કરે છે. મોહ પણ સામાન્ય માત્રામાં હશે તો જીવન સુખી જીવવા મળે છે. પાંચમું છે મદ. મદ એટલે અભિમાન. અભિમાનનું સ્થાન માનવ શરીરના નાકમાં રહેલું છે. નહીં કહીએ છીએ ને કે બહુ નાક ઊંચું રાખીને ચાલે છે. અતિશય નાક ઊંચું રાખીને ચાલવું એ અભિમાનનું પ્રતીક છે. કોઈ માણસ અતિશય નાક ઊંચું રાખીને ચાલે તો એ અભિમાની જ કહેવાય છે. કોઈ પણ વસ્તુ અતિશય માત્રામાં માણસ પાસે આવી જાય એટલે માણસને તે વસ્તુનું અભિમાન આવી જાય છે. આમ અભિમાનનું સ્થાન માનવ શરીરના નાકમાં રહેલું છે. અને અતિશય અભિમાન પણ માનવ શરીરને શું કરે છે? વિનાશ કરે છે. તે પણ લિમિટ હોવી જોઈએ. સ્વાભિમાન હોવું જોઈએ, અભિમાન ના રખાય. છઠ્ઠું છે મત્સર. ઈર્ષા. મચ્છર એટલે ઈર્ષા. ઈર્ષાનું સ્થાન મુખ્યત્વે માનવ શરીરમાં આંખમાં રહેલું છે. બે ભાઈઓમાં એક ભાઈ અમીર હોય, સંપત્તિવાન હોય અને બીજો ભાઈ ગરીબ હોય તો તે ગરીબ ભાઈને અમીર ભાઈને શું થાય છે? ઈર્ષા થાય છે, જે હંમેશા આંખોથી જ પ્રદર્શિત થાય છે. એટલે ઈર્ષાનું સ્થાન આંખમાં હોય છે. તે પણ એક અદૃશ્ય વિકાર છે. અતિશય ઈર્ષા કરવાથી શું થાય છે? આપણું જ નુકસાન થાય છે. તો
ઈર્ષા પણ ઓછી કરવી જોઈએ, કરવી જ ના જોઈએ. આ બધા જ વિકારો ઉપર એક અદૃશ્ય શક્તિ હોય છે જેને નામ છે પ્રેમ. પ્રેમના કારણે બધા જ વિકારો શું રહે છે? અંકુશમાં રહે છે. પ્રેમ એક અદૃશ્ય શક્તિ છે. જ્યારે આ અદૃશ્ય વિકારો અતિશય માત્રામાં ઉપયોગ થાય તો તે નુકસાન કરે છે, જ્યારે પ્રેમને અતિશય માત્રામાં ઉપયોગ કરો તે શું કરે છે? ભલું જ કરે છે, ફાયદો જ કરે છે. તો સાચા પ્રેમથી સુખી જીવન જીવી શકાય છે. પ્રેમ એ બધા જ વિકારો પર શું કરે છે? અંકુશ રાખે છે. તો વિકારોને અંકુશમાં રાખવા જોઈએ અને પ્રેમને વધારે માત્રામાં રાખવો જોઈએ. મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ભગવાન તમારું ભલું કરે મિત્રો.